શ્રી સમયસારજીની સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભળી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતાં જગતની રુચિયાળ સે તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવ
પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી नमो यन्दानं नमो सिद्धानं नमो अय्यानं नमो वै सौसावनं चतारि मङ्गलम् अयन्ता मङ्गलं सिद्धा मङ्गलं सावो मङ्गलं केवली अनन्तो नमो मङ्गलं चतारि लोकतमा अरियन्ति लोकतमा सिद्धा लोकतमा सावो लोकतमा केवली अनन्तो चतारि शरणं भवजामि यन्ते शरण भवजामि सिद्धि शरण भवजामि साहु शरण भवजामि केवली बंधु नमो शरण भवजामि चार शरण मंगल उत्तम जे गए भवसागर जे ते धरे सकल कर्मनो आणे अंध मोक्ष तणाको अनंत भाव धरीने जीवन गाय ते संसार में शरण चार और शरण में कोई ये नर नारी शरण चार आदरे अक्षय विजल पर होय अंगूठे मृत वसे लब्धि तड़ा भंडार जा श्री गुरु गौतम ने स्मरी सदाय मनोज नमो लोये सौ हरिहंताणम नमो लोये सौ सिद्धानम नमो लोये सौ आयर्यानं नमो लोये सौ जयनं नमो लोये सौ त्रिकालवती सावनम ओमकार बिंदु संयुक्त नित्यम जयंती योगिना कामद मोक्षदों से ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी उजेन्द्र मोक्ष मंगलम नमः समर साधाय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वमा विभाव नियुत निजाता हमारे साथ हालत निजाता जन्म मरण में करवानी गांठ जी मिथ्या भाव ये परमा सुख बुद्धि એથી એ પરને શોધવાના જે પ્રયત્ન અનાદિથી કરે છે એ દુઃખી પ્રાણી છે. જે પરમાં શોધે છે ક્યાંક મને પરમાથી સુખ મળશે, પૈસાથી, સ્ત્રીથી, કુટુંબથી, નોકરીથી, આબરૂથી, એ સ્ત્રી પાપના ભાવ એમાં મને સુખ મળશે એમાં એને ઈચ્છે ને એમાં શોધે એ અજ્ઞાન છે. એ મોટું દુઃખ છે. બરાબર. એ દુઃખથી મુક્ત થનાર કેવો આત્મા કહેવાય એની વાત ચાલે છે. મુક્ત થનાર મુક્ત એવું નથી થનાર એમ સદૈવ મોક્ષનાર ન છે. હું આવું છું આવું છું એમ કહીશ ને ત્યાં પૂર્ણ છે ને. દુઃખથી મુક્ત થનાર અને દુઃખમાં રહેલ કોણ હોય એની વ્યાખ્યા જેની વ્યાખ્યા આવી છે. મોહ અનાદિ અજ્ઞાનથી ગાંડો થયો ગેલો એ સંસારના અજ્ઞાની પ્રાણીની વ્યાખ્યા કરી. પોતે ભગવાન આત્મા અતેન્દ્રિય આનંદ સ્વરૂપ હોવા છતાં એ આનંદને સુખને પોતાની સ્વીકારી ચીજમાં ન શોધતા
બીજે શોધે છે એ જ અજ્ઞાન છે, બરાબર એ જ મૂંગતા છે, બરાબર એ જ દુઃખી છે. દુઃખીની વ્યાખ્યા એવી નથી કે પ્રતિકૂળ સંયોગ ન હોય તો સુખી અને પ્રતિકૂળ સંયોગ હોય દુઃખી. એ સુખ દુઃખની વ્યાખ્યા છે ને. હાજી સુખ દુઃખનું એવું સ્વરૂપ જ નથી. આત્માના ત્રિકાળી આનંદ સ્વભાવને ભૂલી જેવું એ સ્વરૂપ છે એને ભૂલી પરમાં શોધવા જાય છે. આમ શરીરમાં, સ્ત્રીમાં, કુટુંબમાં, પુરુષાર્થના વિકલ્પમાં એવી ઈચ્છા ઉભી કરે છે. જી હા એ જ અજ્ઞાન છે. હાજી એ સંસાર છે, દુઃખી છે, મિથ્યા દ્રષ્ટિ છે, બ્રહ્માપુર્યો છે. એ બ્રહ્મની ભ્રાંતિ જેને ટળી હોય જી હા એ કેવો હોય એની વાત છે. બરાબર 5 મોલ કયા છે. જી હા એક તો હું સમ્યક પ્રકારે આત્મા પરમેશ્વર છું. બરાબર મારામાં ખાણી કમી કાંઈ નથી. કાંઈ નથી ખામી અને કમી કાંઈ નથી. હું પૂર્ણ પરમેશ્વર છું. બરાબર એવું જેને અંતરદ્રષ્ટિમાં છે એવું ભાષે જી હા અને છે એવું ભાષીને પ્રતીત થાય, છે એવું ભાષીને એમાં રમણતા થાય. અરે વાહ એનું નામ મોક્ષનો માર્ગ જી હા ખંડક દર્શન જ્ઞાનને તારીફ એને કહીએ. બરાબર એવા 5 બોલાયા જી હા કે હું તો આવું છું. મારી પરમેશ્વર દશાને સ્વભાવને ભૂલી ગયો છું. એને મેં યાદ કર્યું. બસ એટલી વાત થઈ. જી મોક્ષનું સોનું હોય ને ભૂલી ગયો. યાદ કરે તો હાર બરાબર એમ અજ્ઞાન રૂપી મુઠ્ઠીમાં ચૈતન્ય પ્રભુ અંદર સચિદાનંદ સ્વરૂપ વાહ પ્રભુ સત નામ શાશ્વત અવિનાશી જ્ઞાન ને આનંદનો એ પરિપૂર્ણ ભંડાર આત્મા એ આત્મા છે. બરાબર એવો અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એમ હું પણ આમાં હાજી એવો હું છું. બરાબર હું શરીરની વાણીની પુનપાપના ભાવની અલ્પજપણે નહીં. મારો પરિપૂર્ણ સ્વભાવ વાહ અનુભવમાં આવે છે એવો હું છું. બરાબર પ્રભુ પછી તો કીધું તો એક છું. ક્રમે પ્રવર્તતા ગતિયાદિના ગુણસ્થાનાદિના ભાવો, અક્રમે વર્તતા જોગ દિશા ભાવો એવા વ્યવહાર ભાવથી ભેદપણે પામતો નથી. મારી ચિત્ત અભેદ છે. હા. એવા ભેદને લઈને અથવા એવા વ્યવહારિક ભાવથી થતું નથી. માટે એક શું બરાબર હવે હુકમરાનું કાંઈ સાચું પ્રભુ આ બધું થાય છે પર્યાયમાં. જી હા પર્યાય એમ માને છે, જાણે છે જી કે ક્રમે પ્રવૃત્તિના ક્રમે પ્રવૃત્તિ વૃત્તિઓ જી એથી હું ભિન્ન છું, માટે એક છું એમ પર્યાય એમ જાણે છે. બરાબર હે સમજાતું? આત્મા સ્વીકારી વસ્તુ જી હા એની વર્તમાન દશા જેને સ્વને જાણીને અનુભવી એવી જે દશા જી હા વસ્તુ છે
બરાબર એનો અનાદિનો અનુભવ એને રાગ ને દ્વેષનો છે. જી જી આ બધા શિષ્યાઓને બધા પૈસા વાળા બધા દુઃખી છે એમ કે ભગવાનભાઈ પોતાનો આનંદ છે એને ભૂલી ગયો છે જી પ્રભુ અને પરમા માને છે બ્રહ્માના ભગવાનને બ્રહ્મણામાં ભૂલ્યો એ દુઃખી છે. બરાબર પ્રભુ ચાહે તો અબજોપતિ હોય, ચાહે તો રાજા હોય, ચાહે તો દેવ હોય, એ પોતાની ચીજ જે છે ટીકાળી સ્વ સંપદ્યા હાજી એનો અનાદર કરીને અલ્પજ્ઞપણાને રાગ દ્વેષને પોતાનું સ્વીકારે છે. એ જ પોતાનું ત્રિકાળી જીવનનો અનાદર કરનારો જી જી ગુણી છે. હાજી આભાર એકરામભાઈ. એ ચૈતન્ય સ્વરૂપ મહાપ્રભુ જી પ્રભુ અનંત જ્ઞાન ને આનંદથી ભરેલો એક રૂપ તત્વ, એનો સ્વભાવનો સ્વીકાર નહીં અને અલ્પ જ્ઞાન અને રાગ આદિ પુણ્યાદિને એના ફળનો સ્વીકાર હાજી મોટું આત્માનું ચૈતન્ય હયાતીને ખૂને ખૂને કરે. સાચું પ્રભુ સમજાય છે કાંઈ? હાજી એનું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જી પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાનનો પિંડ એ તો છે. બરાબર સાંભળ્યું ન હોય ને એમ કહી આ બધું ધૂળ ને કાંઈ દુઃખી છે કે તમે તો પૈસા હોય તમે ભાઈ દુઃખી કેમ કેવા જી કે જેને પોતાની ચીજમાં સ્વતઃ સ્વયં અનાદિ અનંત આનંદ છે એના તરફ તો એની ગતિ નથી, હાજી અને જેમાં આનંદ નથી એવા પુણ્યપાપના ભાવ બંધન ભાવ અને એના ફળ આ બધું દુર્દાન એમાં જેની બુદ્ધિ છે એ દુઃખી છે. બરાબર એમ બે હું કહેતો હતો કે મહારાજ અમને દુઃખી કે છે વડોદરા મુંબઈમાં હે ક્યાંય દુઃખી નથી. અમે તો 5,000 રોજી છીએ, બાઈક છોકરા છે, ભાન ન મળે તો મારા પાગલ ને નિપાતીઓ હરખ નિપાત હોય ને જેને હાજી નિપાતીઓ હરખ દાંત કાઢે જી હા એ સુખી છે. નહીં રે નહીં દાંત કાઢે છે ને હરખ નિપાત કે છે ને હાજી હરખ નિપાત મળશે निर्दोष ज्ञानो पाल जोड़ी में नाम जाने का विचार करिए खरी देखी પાગલ થયું. હાજી એમ આત્માના આનંદને ભૂલી પરમાં રાજીપો ખુશીપો કરે છે. હાજી એ હરખ અને પાતની જેવો પાગલ છે. આગળ એ અહીં કહે છે કે જયારે પાગલપણું મટ્યું ગુરુએ એને કહ્યું ભાઈ હું તો આનંદ ખંડ છો ને પ્રભુ, બરાબર વસ્તુ છો ને તત્વ છો ને, અને તત્વ છે એ પોતાના સ્વભાવના પરિપૂર્ણથી ખાલી હોય એવું ગુરુએ કહ્યું. એવું એની અંદરના સાવધાન કરીને સમજાયો. હાજી આત્માને સાવધાનપણે સમજાયો અંદર. ઓહો મારું સાવધાનપણે પરમાં જાતું હાજી એ અજ્ઞાન અને દુઃખ બરાબર એ સાવધાનપણે અંદરમાં ગયું. એનું આત્માને જાણ્યું ને એની આત્મા હું શુદ્ધ આનંદ કંદ છું એમ એને ભાનમાં આવેલી ચીજને એને અનુભવી. જી પ્રભુ બરાબર તારે આપણે સંભાળી
આવું ધર્મનું વિવિધતા જોયા, સેવા કરવી, આ કરવું, વ્રત પાળવા, આપવા કરવા, પૂજા કરવી, જાત્રા કરવી, 5 લાખની મૂડી 1 લાખ 2 લાખ ખર્ચવા દાનમાં ધર્મ થાય. ધૂળમાં ઇન્દ્રાણી નથી, અમલને ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. બરાબર. વસ્તુ જે છે એ આત્મા છે, એનો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન. બરાબર પ્રભુ. એને અનુભવ્યા વિના ધર્મ થાય. ત્રણ કાળમાં જન્મ મરણ એમાં અંત આવે. એ કે છે કે હું તો એક અનુભવી છું, હું એક છું. 9 પ્રકારના ભાવો તત્વો વ્યવહારોથી ભિન્ન છું. આમ અજીતથી જુદો આવ્યો, જીવથી જુદો ન આવ્યો, પણ એમ આવી ગયું, પછી પણ આવશે. પ્રતિબુદ્ધ હતો એ તો એકની વાત કરી ને, બીજા બધા પ્રતિબુદ્ધ ઘણા હતા, અને સમજાવ્યા ગુરુ એ તો એનાથી જુદો પડ્યા બીજા આત્માઓ. ગુરુ વિરક્ત, બીજા ગુરુ નથી ને રાગમાં એકત્ર એવા પણ બીજા છે, પણ એ બધા આત્માથી હું તો જુદો છું. હા પ્રભુ. બહુ આપણું કામ કરવાનું, તમે ખટખડાઈ દીધું, અપા કરો, દયા પાવો, વ્રત પાવો, રાતે ચોવ્યાર કરો. ચોવ્યાર કરો એટલે ચોવ્યાર ન કરો, 4 પ્રકારનો હાર ભાષાઈ છે. 4 પ્રકારનો હાર એમ કે તમારે એમ મારા વાર પણ સપના ચોવ્યાર 4 પ્રકારનો હાર કેમ છે? 4 પ્રકારનો હાર નથી. ભાષા સમજાય છે. ચોવ્યાર નથી રાત્રિ કોની ભોજન પાણી, આહાર, કોઈ પણ ચીજ, દૂધ, ચા, કઢવા, કોઈ પણ ચીજનું એના ચોવ્યાર કહેવાય. એક રાગની મંદતા હોય પણ એ કઈ ધર્મ નથી. નજીક કેવો? નજીક તો આત્મામાં આવે ને નજીક થઈ ગયું. બરાબર. બહાર રહીને એ બધી વિકલ્પની ખાણીમાં વાપન કરે છે. આમ ખાય અમારે એમ કરે ચોવ્યાર થઈ સંસારમાં તો 59 વર્ષ આ છે દીક્ષાના. અને એ પેલા 4-5 વર્ષથી રાત્રે હાર પાણી દુકાન ઉપર પણ હાર પાણી હાથ પડે, હાર પાણી બંધ બધું. 1.5 વર્ષ ત્યાં લોકો ભગત જોવાનું દુકાનનો ધંધા, દુકાન પર દુકાન ધંધો થાય છે. રાત્રે હાર પાણી નહીં, દવા દારૂ નહીં, સાદું દઈને કઈ પાણી નહીં. એમ થઈ એને એમ થઈ જાય આપણે પણ સારો થાય. એમાં આત્માનંદ આનંદ સ્વરૂપ એના સમીપમાં આવ્યા વિના બાર થી ભટક્યા કરે છે. વિકલ્પ નથી એની સમીપમાં જતા કોઈ નહીં. એ તો વસ્તુ જ્ઞાનાનંદ છે, એમાં વિકલ્પ કેવો? કોઈ જાતનો વિકલ્પ નથી. વિકલ્પ છે જ્ઞાનમાં સ્વપ્નને જાણવાનો, એ વિકલ્પ છે. વિકલ્પ છે ને કેટલું વિશેષ જાણીએ હું એક હું રાજનું નથી એવું સફર પ્રકાશ જ્ઞાન તે વિકલ્પ છે. જ્ઞાનનું સ્વરૂપ જ એ તો વિકલ્પ છે. જ્ઞાનનું સ્વરૂપ વિકલ્પ છે, એવું જ્ઞાનનું વિકલ્પ છે. સફર પ્રકાશ જ એ નહીં વિકલ્પ છે. વિકલ્પનો સફર પ્રકાશ જ્ઞાન એનો વિકલ્પ. એવો વિકલ્પનો અનુભવ હોય
હાજી રાગનો વિકલ્પાદિ એ વસ્તુમાં નથી. બરાબર કોઈ નજીકનો નથી. નજીકનો થાય નિર્મળ પર્યા નજીકની છે એનો નથી થતો. પ્રશ્ન પૂછો છે ને આ નહીં આપું તમને સંકેત પહેલા શું હોય સંકેત નો ચિંતન પછી શું હોય હું લખે વિચાર સંકેત પહેલા સંકેત પહેલા એનાથી વિપરીત હોય. હા વસ્તુ છે એને મિથ્યા ભ્રમ પરતર્ફ લક્ષ્ય એને સ્વતર્ફ કરવું નથી. એક જ વાત છે. બરાબર પ્રભુ એ વાત સાંભળવા મળે એના મનુષ્યમાં સમજાય. ગધેડાની જેમ અવતાર છે માનવમાં. સમજાય બરાબર છે. બધા પૈસા વાળો પૈસા મારી તમને સુખી છે દાદાભાઈ સુખી છે એનો દીકરા સુખી છે. આ ધંધો કરે છે ના પ્રયત્ન ધંધો કરવો નથી એમ કે મોટો થવો દે કે મારી સત્તા એટલે હોવાપણું હું છું એનું હોવાપણું. તો અનંત જ્ઞાન ને અનંત દર્શન પણ હું પણ હોવાપણું છે. એના હોવાપણામાં પુનતા દયાદાન નો વિકલ્પ નથી. પૈસા ધૂળ તો ક્યાંય રહી ગઈ. શરીર માટી હાથવા માટી હાડકા જળ ધૂળ એવું ક્યાંય એના અસ્તિત્વ પણ રહી ગયું. બરાબર આ કે છે હું અવકતુથી ભિન્ન હું શુદ્ધ છું. એ કોણ કે છે ઉપરથી આ પ્રશ્ન એટલો બધો કોણ જાણે છે. પર્યાય નિર્મળ થયેલી પુણ્યપાપના રાગથી બેન પડેલી વસ્તુ એવી જે નિર્મળ જ્ઞાન દશા ધર્મ થતા એ પર્યાય એમ જાણે છે હું તો આ મારા પર્યાયના ભેદથી પણ ભીન છું. અરે વાહ પ્રભુ જાણું કાંઈ પર્યાયને જાણવું છે ને દ્રવ્યનું તો ધ્રુવ છે. રાગને જાણવાનો સ્વભાવ નથી. ત્યારે તો દયા દાન ભક્તિ પૂજાનો વિકલ્પ તો રાગ છે. અંદર જ છે અંધારા છે. હા હા રાજા નથી બતાવતી મંદિર પછડા ઉઠીને જોવા નીકળે ગામમાં. રાજા હોય ને રાજા પોતાની વસ્તીને જોવા નીકળે મંદિર પછડો બાળ કપડું ઉઠી વસ્તીને જોવા નીકળે રાજી અંધારે એકલા સિપાહીની પોલીસની વેશની નીકળે. સારા બધા અંધારામાં ખબર ન પડે કોણ વાત કરે છે શું ગામમાં કરે છે એ બધું પ્રજાને જોવા ભરતમાં આવે છે ને. ભરત રાજા રસોદેવના પુત્ર અખંડનો રામ સનોજારી સ્ત્રી અને વૈરાગી અંતરમાં બિલકુલ મારી ચીજ હું તો આનંદ નું જ્ઞાન. હા હા જ્ઞાનમાં ફરવા નીકળ્યા. એક હતો હોની એની વાત કરતો ખાણી. આ બધા ભરતને બહુ વૈરાગી કે છે પણ આત્મો આટલું તો ભોગ હોય છે બધું. સનો હજાર તો રાણીઓ ગઈ અને અબજો રૂપિયા એક દિન આ ખર્ચ. 96 કરોડ નો પાયડો 96 કરોડ ગામ આ બધાનો ધણી છે ને વૈરાગી કેમ કેવો કોણ વાત કરતો બીજે દિવસે બોલાયો. એને ખબર નથી કે હાથ જોવાયા હતા. ભાઈ તેલનો કટોર વાટો તેલ થાલીઓ ગળશો નહીં ગળશો હોય તો તમે રહી
હું સાજું ખુલ્લું હું તેલ ભરીને જોવા તેલ ભરીને આપું છું ગામમાં ફરો અયોધ્યા નગરીને જોવા આજે અયોધ્યા નગરીને શણગારી છે વેશાઓ નાચે છે એનું ટીપું જરી પડશે પાછળ પોલીસ છે ઘર કાપી નાખશે નથી એના ટીપું ન પડે અયોધ્યામાં ફર્યો કેમ ભાઈ કેવું લાગ્યું છે કે મારી નજરે નથી બાપુની રાજમાં એમ નથી ભરતે કહ્યું જી પ્રભુ રાજમાં એમ રહી હાજી નારિયેળમાં દૂધો પીડેલો જેમ રે એમ અમે જુદા પડીને રહી ભાઈ તને ખબર નથી નાચે નવે છે એ ગ્રીન છે નાચે છોકરા પડી અરે મારી ચીજ શાંતિ સાગરથી ભરેલી બરાબર જેના પુણ્યપાપનો કસાય અગ્નિ ભટ્ટી નથી એવું જેને દાન થયું એ જાળવીને હાલે છે જાળવીને સંભાળીને જાય છે ક્યાંય પૂતાપણે પરને માનતો દર્શન જ્ઞાન ભાઈ છું બરાબર હું તો દર્શન જ્ઞાન સ્વરૂપ છું પછી કે છે હા એવું છે ને સંવેદન રૂપે પરિણમો હોવા છતાં વરસાદી રૂપે થયો નથી સદાય અરૂપી છું બરાબર આ સ્પર્શ રસગુણ જળ છે એનું મને જ્ઞાન છે એ એનું નથી પણ મારું છે હા હા મારા જ્ઞાનમાં હું જાણું એને એના જ્ઞાનમાં એ ચીજને મૃત કહેવાય પણ એ ચીજ મને જ્ઞાન એનું કરાવે એમ નથી કેમ એ ચીજ રૂપે હું થાઉં એમ નથી હા બરાબર સમજાણું કાંઈ પ્રભુ આમ સર્વથી જુદા શબ્દ ને લીધો એમ એ કુદરતથી જુદો પહેલો પાડ્યો એમાં જી હા હવે આમ સર્વથી જુદા બધી ચીજો જેટલા અનંત આત્માઓ અનંત સિદ્ધો અનંત નિરોધના જીવો અનંત સાધક જીવો અસંગ સાધક છે બાધક અનંત જીવો એ બધાથી જુદો મોક્ષ માર્ગના સાધક અસંગ છે રાજ સિદ્ધ અને કેવડી ભેગા થઈને અનંત છે સિદ્ધ વિજ્ઞાનના એકલા કેવડી સંખ્યા બધાથી હું જુદો બરાબર ગુરુએ જે કહ્યું હતું એ વાણી ગુરુ એ બધાથી હું જુદો બરાબર એવા સ્વરૂપને અનુભવતો સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો હું તો મારું આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે બરાબર એને જાણતો અનુભવતો એનું નામ ધર્મ આ હું પ્રતાપ રહ્યો આ મારી પ્રતાપ સમજ્યા પરથી ખંડિત ન થાય પરનો આશ્રય ન દે એવી મારી પ્રતાપ સંપદા ચૈતન્ય છે બરાબર ભગવાન આત્મા પૂર્ણાનંદની મારી વૃદ્ધિની સંપદા એને પ્રતાપનંદ રહ્યો એમ પ્રતાપનંદ વર્તતા એવા મને જોકે બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વળી દેખો મારી સિવાય અનેક પદાર્થની સંપદા જળમાં છે બીજા ચૈતન્યમાં છે અનંત સિદ્ધો એની સંપદા એની પાસે છે બરાબર છે આમાં એ આગળ નહીં
અનેક બહાર અનેક પ્રકારની સ્વરૂપની સમજ્યા જી સિદ્ધો કેવળીઓ સાધક બાધક અને પરમાણુ અનંતા રજકું બરાબર એની સંપ્રદાય સ્વરૂપ એનામાં છે. બરાબર એ વળી સમસ્ત પરદ્રવ્યો પુરાયમાન છે. મારાથી અનંત પરદ્રવ્યો છે હાજી એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? હાજી અનંત પરદ્રવ્યો છે એનું જ્ઞાન કરવાનું માપ અનંત જે છે તેને જાણવાનું માપવાનું જ્ઞાન છે. બરાબર એ સર્વપદ્રવ્યોથી જુદો પણ સર્વપદ્રવ છે. જોવાય તો નીચે પણ એમ કે છે જોયું પરદ્રવ્યો સ્વરાયમાન છે એનું મને જ્ઞાન છે. જી સર્વપદ્રવ્યો શરીર વાણી મન આ જળ બધામાંથી અનંતા કેવળીઓ સિદ્ધો એ બધાની સંપ્રદાય સહિત સ્વરૂપ સ્વરાયમાન છે. હાજી એનો અર્થ થયો કે નહીં એ અનંતને પોતાની જ્ઞાન પર્યાયથી જાણે છે. હાજી એ જ્ઞાનમાં એ અનંતા ભલે નિમિત્ત હો હાજી પણ અનંતપણે થતો નથી ને અનંત ચીજો જે છે ત્યાં જ્ઞાન કરાવતો આની વાતો શું કે જુવાન શરીર જુવાન હોય 50 લાખ પૈસા હોય બાયડી ઠીક હોય ને છોકરા કઈ કઈ અઘરા હોય શરીર હું ને શેરી આંખી થઈ જતા. હા હા મૂળને પોતાની સંપ્રદાયની ખબર નથી. ઘરની સંપ્રદાયમાં ચોરી આ મારી છે એ ચોર છે. હાજી ગુનેગાર છે. બરાબર ગુનેગાર રહિત ગુણવંત કેવો હોય અહીંયા વ્યાખ્યા છે. હાજી મારાથી જુદા એમ આવ્યું ને જો કે બહાર એમ જી હા અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વળી રજકર્મોમાં પણ એની શક્તિ છે. એની શક્તિ છે જી હા અનંત હાજી એક એક પદાર્થ છે એની અનંત શક્તિ વાળું તત્વ એની સંપદા વળી સમસ્ત પર દ્રવ્યો સ્ફુરાયમાન છે. હાજી જ્ઞાનની પર્યાયમાં બધા દ્રવ્યોનું જ્ઞાન થઈ ગયું એમ કે છે. બરાબર પેલા હે કેવળી છે તો જ્ઞાનની પર્યાયમાં પેલા પુદ્ગલ ને પોતાના જ્ઞાનમાં નિમિત્ત નિમિત્ત થશે ને નાય કે બધા મારા અનંત પદાર્થ મારાથી ભિન્ન એ મારા જ્ઞાનમાં જાણવાની શક્તિ જાણું છું. જી એ પણ વેદનથી એ અનંત પદાર્થો બધા ભિન્ન છે. જી હા હરે શ્રી ભાઈ એ ચિન્મય ક્યાં આમાં અંબારમાં બન્યા ઇન્જિનિયરમાં આમ કામ કરે આમ કરીને ઓફિસર પહેલા થાય ને ના થાય આવો હા એવો પણ તું ક્યાં છો કેવડો છો હાજી શું છે તારામાં અને શું નથી તારામાં એ વાત થાય. હાજી બધા તારા સિવાયના અનંતા પરદ્રવ્યો જી હા તારામાં નથી બરાબર અને તું એમાં નથી. એ સંબંધીનું જ્ઞાનમાં એ બધા દ્રવ્યો નિમિત્ત છે. બરાબર રાતે પેલા પુદ્ગલનું કીધું હાજી અહીં સર્વ દ્રવ્યો કીધું ને હાજી પુરાયમાન છે તને જ્ઞાન છે કે નહીં? છે હા સમજાણું કાંઈ? જી પ્રભુ સમાસ પર દ્રવ્યોમાં અનંતા જીવો પરમાણુ બધું આવી ગયું. જી હા તો પણ કોઈ પણ પદ્રવ્ય પરમાણુ માત્ર પણ કાઢશે ને હવે જી હા કિંચી અનંત પરમાણુ નવી અતિ મજમ કિંચી અનંત એક રજક્રમ પરમાણુ અને એક રાગનો અંશ જી મારા પણ હવે ભાષો નથી. બરાબર એને ધર્મી અને ધર્મ કરનાર કહીએ.
બરાબર પ્રભુ. આવું સ્વરૂપ સંપ્રદાયમાં સાંભળવા મળે છે. બીજા આમ સાંભળવા મળે ત્યાં એવું લાગે કે આપણે કંઈક કેવડીની વાપીસ લાગે. મુનિ નથી, અહીં તો આત્માની વાત છે. એકલા આવડો છો એ એને આત્માની વાત છે. હાજી. પરદ્રવ્યો સ્વરાયમાં પણ પરમાણુ માત્ર પણ મારા પણ ભાસતું નથી. જી હા. મારા હોવાપણામાં જે નથી મારા પણ કેમ ભાસતું? આ રજકણ શરીરનો એક શ્રીમદમાં આવે છે ને, રજકણ કેરી દી મામી સર્વે માન્યા પુત્ર એક સ્વભાવ્યો. રજકણ કેરી દી વૈમાનિક દેવની રીતિઓ દાદા દાદા ચક્કર એની નહીં. સર્વે માન્યા પુત્ર એક સ્વભાવ્યો. બધાનો પુદ્ગલ સ્વભાવ છે. બરાબર. મારામાં નથી, ત્યાં પણ એ છે. મારા પણ એ કઈ ભાગતું નથી. દીકરો મરી જાય કવિવરમાં એક 2-5 વર્ષની પલ્લી લીલા હાથા જેવી બાઈને રોવે એની માં. બીજા કે ભાઈ આપણા હોય તો જાય કેમ હતું કઈ માટે મરતા રોવે બહુ. આપણા હોય જાય કે આ ભાઈ એ તો જુદા હતા, જુદા ગયા. આપણે રોવે તમને બે એટલી વાત મરી જાય ને એકનો છોકરો હોય. હા, 16 વર્ષની ઉંમર, 25 વર્ષની 2 વર્ષનો ભણેતો ઘણો આવતો $1-2 લાખ રહેતો હોય. એમાં એની માં રોવે. બીજા એની બાઈની ભેગી થઈ કે બા એ આપણા હોય તો કેમ જઈને રોવે છે. એ આડ આપણ ક્યાંથી હવે એ વખતે ભાઈ રોવે આપણે ખબર છે. હા, ભાઈ તારા હોય જુદા કેમ રહે એમ કે છે. જુદા હોય તારા કેમ થાય? એમ થાય. એ પરમાણુ માત્ર પણ મારા પણ ભાસતું નથી. બરાબર. કે જે મને જેવો ધર્મી અને આમ ભાષે છે. બરાબર પ્રભુ. મને ભાવકપણે એટલે કર્મનો ઉદય ભાવક થઈને મને ભાવ વિકાર કરાવે એવું રહ્યું એમ કે છે. બરાબર. હા, આ સાધકપણાની વાત આને જોવું તો ખરું. હવે મને કર્મ ભાવક થઈ એટલે ઉદય આવીને મને એ પ્રકારનો વિકારી ભાવ કરાવે એવું હવે મારામાં રહ્યું નથી. સમજાણું કાંઈ? 36મી ગાથા એને અંકેલી નાય નાખી. મને ભાવકપણે એક થઈને ભાવકપણે સાથે એક થઈને અને જ્ઞેયપણે મારી સાથે એક થઈને ભેગા થાય. રાગ આદિ શરીર આદિ બધા જ્ઞેય છે. રાગ કરી નાખો તો ભાવક ભાવના એ સિવાયના બધા જ્ઞેય છે. જ્ઞાનમાં જણાવવા લાયક છે ચીજો, પણ એ જણાવવા લાયક ચીજ મારા પણ હવે થાય મોહ ઉત્પન્ન કરે એવું મને રહ્યું નથી હવે. બરાબર. એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે એમ કીધું. માન્યતામાં એક થઈને મોહ ઉત્પન્ન કરે એવું હવે રહ્યું. એક થઈને માન્યું હતું તો મોહ ઉત્પન્ન થતો.
હવે ધર્મની ઉત્તરાયજી ભાઈ પ્રથમ ધર્મની વાત છો આ. પ્રથમ પ્રભુ ધર્મ એવો આત્માનો સ્વભાવ, જી હા એવું એનો ધરનાર ધર્મ, એને અંતરમાં અનુભવમાં લેતા જે દશા પ્રગટ થાય એ અંદર હતી તે આવી. બરાબર અંદરમાં તો શુદ્ધતા અને પૂર્ણ આનંદ અને જ્ઞાન હતું. એ જ હતું. એ દશા કે છે જી કે મને ભાવકપણે મારી સાથે જી હા અને જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે આટલી સાક્ષી બરાબર આવો છું એ તો જાણ્યું. હાજી એ કે ખબર ન પડે સમ્યક દર્શન ને જ્ઞાન બીજા એમ કે સમ્યક દર્શન અહીં તો શું કઈ વાગે છે અમુક જાણીને અમુક સજ્જનાથન કર્યું હું શું જાણ્યું. હાજી જો દલાલની જી હા એક તો કે એ પંડિતજી કે સમ્યક દર્શન જ્ઞાની ખબર ન પડે પણ તો કે આવું શું ખબર પડી. અને એટલે તો ઠીક વર્તમાનની તો પણ ફરી એક થઈને મોહ ઉત્પન્ન કરી રહ્યું નથી. આ ગજબ વાત છે. એટલી મજબૂત છે. સમજાણું કાંઈ? હું એક જ્ઞાનાનંદ પ્રભુ રાગ ને પરદ્રવથી ભિન્ન એવું હોવાપણું મને અંતરથી ભાષવું. ધર્મી એમ ભાષે છે, ધર્મીને પોતાનો ધર્મ ભાષે છે. ભાષવા ઉપરાંત એની દ્રઢતા એવી પ્રગટ થાય છે કે દ્રવ્ય ફરે ને ગુણ ફરે તો એ પર્યાય ફરે એમ કે છે. એક થઈને ફરી મોહ ફરી એટલે પેલો મોહ હતો હાજી રાગ ને શરીર ને મારા એમ પેલો બહુ વિખ્યાત હતો. હતો પણ હવે ફરીને પેલામાં આવ્યું હતું ને શું ભૂલી ગયો તો ફરીને યાદ રાખીને હાજી સુવર્ણમાં એમ હતું દાખલામાં ફરીને યાદ કરી જે ફરીને આ થાય એ ફરીને યાદ કરીને પ્રગટ્યું પણ ફરીને હવે મોહ ઉત્પન્ન થાય. શોધ કરકે અનુભવ કિયા એ તો હું આત્મારામ કેમ તો કહ્યું પેલું હે ને સમ્યક પ્રકારે એક આત્મારામ થયો એમ કહ્યું તમારે ચોથી નીતિમાં. એ ખબર નથી પડી ને મને ખબર નથી એમ નથી કહ્યું ત્યાં એમ એની સમજણ ને શ્રદ્ધામાં તો એટલે કે આત્મા જણાય ત્યારે આવો હોય. બરાબર એને ન ખબર પડે ને ભગવાન જાણે ધર્મ ઉપાયનો છે નહીં. ભગવાન જાણે મારામાં ભવ અનંતા કરવાના છે નહીં. હા મૂળ છો. હા 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 વાત સારી પંડિતજી. કેટલી વાત ટીકામાં નાખી તો ગજબ કરી છે. એ તું આવ્યો ને આડત્રી ગાથા પણ સારી એમ પૈસા થી કે નથી. મારા ભાઈ છે ગજબ પણ ટીકા આચાર્યોની વાત. આત્માનો ભાવ જાગ્યો ત્યારે શું હોય એનું વર્ણન છે. એને પૂછવા જવું ન પડે મારે હવે અનંત અહીં તો કે છે ફરીને ઉત્પન્ન થાય ને એવી દશા પ્રગટી છે. અરે પંચમહારાના મુનિ અને સંકિતની આવી વાત હોય. પંચમહારાને ખબર પડે આવો ક્યાં ગઈ ગયો ફરીને એક થઈને ફરીને એક થઈને ફરીને એક પેલા જુદા તો છે જુદાનું ભાન થયું પેલા જુદાનું ભાન નહોતું. હવે વળી ફરીને પાછું એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. હા વાત ઠેક લીધે
મિથ્યાથી માંડીને પછી મિથ્યા ઉપાડે સ્વભાવ કરાવે. કારણ કે નિજ રસથી મારા પુરુષાર્થની શક્તિથી હું આનંદ અને જ્ઞાનની મૂર્તિ, જ્ઞાન સ્વભાવી આત્મા, એવા સર્વજ્ઞ સ્વભાવી આત્માનું ભાન એના બળથી મૂળને મૂળથી ઉખાડીને ભાષા પર ચોપડીમાં કથન કે આત્મા રાગનો ત્યાગ કરે એ પરમાર્થ એ સાચી વાત નથી. કારણ કે મૂળને ઉખાડી નાખીને હું સમજાવું છું. ઉખાડી નાખીને એટલે કેવું ગધેડા હોય ને એ ખાય ત્યારે આનાથી આમ ખેંચીને ખાય, મૂળનું ખેંચીને ખાય. ગાય ખાય ઉપરથી ખાય, ખેંચીને ખાય, મૂળ ના ખેંચીને. અહીં તો ગધેડા જેવા આવ્યો હોય ડાયા આવા હોય. ગધેડા ઘાસ ને મૂળથી ઉખેડીને ખાય. ગાયું છે ઉપર ગોત્રી કહેવાય ને, ગોત્રી સાધુ રીતે નિર્દોષા હોય તો દુઃખી થઈને દુઃખ થાય એનું પછી ટોકો પડે એવી જ નથી. ગધેડા તો મૂળમાંથી પડે. તો એની સામે દયા મૂળમાંથી ઉખાડે. દાપણ વાળો છે તો ગધેડો છે, મૂળ છે. ફરીને મોહ ઉત્પન્ન કરે એમ નથી રહ્યું. કેમ કે નિજ રસથી જ મૂળથી ઉખાડ્યો છે મેં. મારા સ્વભાવના સામર્થ્ય દ્વારા હું આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છું. એવામાં એ હોવાપણામાં મારું હોવાપણું છે. એવું જે મેં મારા સ્વભાવના પુરુષાર્થથી ભાન કર્યું એટલે મોહને મૂળથી ઉખાડી નાખ્યો છે. क्या भाषा हिंदी, हिंदी में क्या है? उखाड़ कर. हाँ. खरी अंकुर न उपजे, अंकुर न उपजे. નિરાનંદ જ્ઞાન સ્વરૂપી થયું એવા હોવાપણાને અનુભવમાં ભાષો એ દ્રવ જેમ ફરે નહીં, પગનું ફરે નહીં, એમાં એ વર્તમાન કરીએ ફરે નહીં. એના સમજાણું કાંઈ ભાઈ અત્યારે પધરણ પાણી વળી પાછું શું થશે? જયારે પડી જાય 11 ગુંઠાણાથી પડી જાય છે. આવા નમાલાની વાતો કરેથી મારે નમાલો છે. આ તો કે મારા રસ છે, મારો બરાબર મારા આનંદ ને જ્ઞાનના રસની શક્તિ દ્વારા મોહને સમૂળ કેવો ખેડી નાખી. બરાબર ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને ફરીને અંકુર ન ઉપજે એવો નાશ કરીને ધન મારા આવે. હા ધન ક્યાં ને બરાબર સમજાણું કાંઈ બધું વાત છે. મેં મારા સ્વરૂપને સાવધાનપણે જોયા, મારી શક્તિને બોળવી જાય એમ કે એક ગુણ રસ થયો છે નહીં. મારા નિજ રસથી જ એકાંત કહ્યું તો નલજી નિજ રસથી જ મને એકાંત જોઈએ. થોડુંક પરના કારણે થોડુંક પોતાના બહુને કારણે વાત આ છે. બરાબર ભગવાન આત્મા સત સ્વરૂપ સુદાનંદ પ્રભુ મારા બળથી જ મેં મોહને નાશ કર્યો.
મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયેલ છે. મહાન જ્ઞાન પ્રકાશ દેખો કેવું જ્ઞાને ભલે નથી હોય. હું એક આત્મા સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણાનંદનો નાથ પ્રભુ એથી આત્મા એમ જેને અનુભવ્યો, જાણ્યો, સત્કાર કર્યો, સ્વીકાર્યો એ છે કે મહાન જ્ઞાન પ્રગટ છે. એ કઈ જ્ઞાન સ્વરૂપી છે. બધા કે સંકેતો ઝીણી વાત છે. પંચાયત નામ કરી કે અમો જણાય હાંડર નહીં તો પ્રત્યક્ષ ના તો પર્યાય તો એમ પ્રત્યક્ષ ન જણાય પણ પરોક્ષપણે મનમાં પ્રત્યક્ષ જેવી ચીજ છે. સમજાય છે કાંઈ પંચાયત આવે છે ભાઈ ઘણા પ્રકારના કઈ અપેક્ષા તો એક અંશ છે એમાં મુદ્રે પ્રત્યક્ષ એ વાત. પણ આ પ્રત્યક્ષપણું છે મતીને સુજ્ઞાનથી આત્માને સીધો જાણ્યો એ પ્રત્યક્ષ છે. ટીકાથી પણ ટીકા છે. મોક્ષની ટીકા કરે ચાંદલો ટીકા નથી કરતા. ચાંદલા કરીને ટીકા કરે પછી શું છે? મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો. જુદો પાડે છે જગતથી. ચૈતન સત્તાનો સાહેબો, આનંદનો નાદ પ્રભુ એવા સ્વરૂપનું ભાન જ્યાં થયું કે છે કે એનું જ્ઞાન મને પ્રગટ થયું. મહાન જ્ઞાન મને પ્રગટ થયું એમ છે ને. મહત્વ સંસ્કૃતમાં છે. મહત્વ જ્ઞાન ઉદ્યુક્ત. પ્રગટ છે જ્ઞાન ઉદ્યુક્ત પ્રકાશ પ્રસ્ફુરિત આપનું. તો મને આવે ને હું છે ને આવે છે ને મને પ્રાદુર્ભાવ સ્મરણ મહત્વ ક્યાંય નથી. બસ એવં પ્રતપદ સિંહમ એ તો પહેલો નવી પ્રવૃત્તા એવા મને કાંઈ લીધું ને ભેગું મને આવી નથી જેવું એવં પ્રતપ બહિર ચિત્રણ અને સંપ્રદાય વિશે પરિસ્ફુર્ત અમૃતના સાગર રેલા છે. આત્મા પ્રસન્ન થઈ ગયો છે. આજે પોતાની સ્વરૂપની સંપ્રદાય જોઈ જાણીને પ્રસન્ન થયો છે. બરાબર. એવો મહાન જ્ઞાન પ્રકાશ સૂર્ય પ્રકાશ મને પ્રગટ થયો. બરાબર. ટીકા પૂરી થઈ. ઠીક ટીકામાં થતો પહેલેથી ને જેમ જણાય નહીં પોતે ત્યારે બીજો જણાય છે પણ પ્રત્યક્ષ એને છે ને રાગ દ્વેષ ફૂલ પાપી એનું વેદન તો પ્રત્યક્ષ છે કે બીજો કોઈ વેદે છે? રાગ દ્વેષ વેદે છે, દુઃખી છે એ પણ એનું પોતાનું હૈયાતમાં પ્રત્યક્ષ છે. બરાબર. એ વાત જ્ઞાટ ખાય છે. ગુરુએ કહ્યું કે ભાઈ તારી ચીજ તો આનંદ જ્ઞાન પરમાનંદ શબ્દ વાળી નહીં, વિકલ્પ વાળી નહીં,
પૂર્ણાનંદ એવું તારું સ્વરૂપ. બરાબર હું પરમેશ્વર છું, બરાબર પ્રભુ. હું પ્રતાપમન પરમાત્મા છું. અરે વાહ. વાહ તને કોઈ હીણો કરે એવી કોઈ ચીજ નથી, બરાબર અને તું હીણો તને બતાવ એવો વસ્તુના સ્વરૂપમાં નથી. બરાબર નથી. સમજાણું કાંઈ બરાબર ટીકા થઈ ગયો. તો સાચું વેચન છે ને, હાજી સોમવારે શરૂ કર્યું છે ને? સોમવાર હા. છઠ સાચના સાચા ભાવાર્થ. જી હા. અરે એકે પુરુષ આપો ભગવાન એવું કે અરે વાહ. ભાવાર્થ. આત્મા અનાદિકાળથી છે એ ચીજ અનાદિની બરાબર વસ્તુ છે એ અનાદિની છે, નવી છે. નહીં નવી ઉત્પન્ન થાય ના રે ના હોય તે ઉત્પન્ન થાય નવું, ન થાય. એમ એને અનાદિકાળ છે, જ્ઞાન પણ છે. હાજી એનું ભાન નથી, અનાદિથી છે. આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. મોહ એટલે પોતાનો ભાવ. કર્મના ઉદયથી વાત નથી. બહુ ના હોય. પરમાં સાવધાનીને લઈને જી હા. એ તો આવી ગયું છે પહેલા હાજી પાઠમાં એ છે. અનાદિ મોહ ઉન્મત્તયા અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અત્યંત અપ્રતિબુદ્ધ પેલો નહીં. અનાદિ મોહ ઉન્મત્તપણાને લીધે એમ. જી હા. એ ઉન્મત્ત કર્મને લઈને નહીં, પોતાના સ્વરૂપમાં ભાન ગાંડો પાગલ હતો. આ બધા 10,000 પગારદાર મહિનાના કરોડોપતિઓ કહેવાય, બધા એવા છે. વ્યાખીની વાત ક્યાં તો સત્યની વાત સત્ય જ આવું છે. ઘરના સંબંધ વિનાનું, સ્વભાવના સંબંધ હોમ. હે બરાબર એટલે એકત્વ જી હા. સુંદર મુક્તિ. અનાદિથી મોહના અજ્ઞાની હતો, જે શ્રી ગુરુના ઉપદેશથી બહુ ચને ગુરુના પોતાની કાળલબ્ધિ જ્ઞાની થયો. બે વાત નાખે જ્યાં ત્યાં હો જ્યાં ત્યાં સુનિધાન લીધું બે વાત નાખે. કાળલબ્ધિથી ગુરુના ઉપદેશથી કાળલબ્ધિ નહીં. સાથે ભગવાન ખુશી કઈ છે એના તમને કહી આટલા પુરુષાર્થ કરો છો, તમે વિકસતા નથી હોતી, એમાં તમને પાછો નથી કઈ. કાળલબ્ધિ વસ્તુ છે. હાજી જે કાળ એને પ્રાપ્ત થવામાં હોય છે કાળલબ્ધિ છે. બરાબર પોતાનું તમે કાળલબ્ધિ છે. જે સમય જે પર્યાય પ્રગટ થાય ને એમાં કાળલબ્ધિ છે. હાજી એનો કાળ છે, એનું મુદત છે. જી હા. બધા મને કહી દે હા, પણ એમાં એક પુરુષાર્થ છે. કાળલબ્ધિનું જ્ઞાન થાય છે, હાજી એમાં પુરુષાર્થ છે, ત્યારે એને જ્ઞાન થાય. બરાબર હવે છે પેલા પછી હોય છે કૃષ્ણજી ભગવાનના આત્માને મેં કહ્યું મંદિર 4 મોહ્યો હતા નહીં 4 જણા. જી હા. બહુ ત્યાં મને કે વિચારી સંકિત પામવામાં તમારા કાળ છે. મને ખબર પડી ગઈ. હાજી જાણે એ વાત જાણવાની તાકાત એટલી છે, બધું જાણે. હાજી નીતિ મુજબ દર્શન જીવને પૂરો બહુ જી હા.
મોહી આવે છે એમને કથામાં વૃષભદેવ ભગવાન ગુગળિયામાં બે રીતે બહુ મોહી મોહી ગયા છે કથા છે ને વૃષભદેવ ભગવાન જીવન જોયું હતા ને પછી મારા પાસે માહિતી ત્યાં નહોતું પછી બંધાઈ ગયું પછી ત્યાં ગયા જોગળ્યા બહુ ગમતા એમાં મોહી ઉપરથી આવીને એમ કે અરે આત્માઓ તમારો કાળ ક્યારે છે સંકેત પામવામાં હવે કથામાં આવે છે આપણે આત્મધર્મમાં રાખીશું આત્મધર્મ હા બીજા મુનિઓએ પણ એને કહ્યું એમ કે લાગ્યું મારે નાને આવવાનું કહેવાનું કારણ ઉપરથી ઉતરવું હું જાય મને સમજાવું છે એમ છું ક્યાંને ખ્યાલ નથી કરતું ઉદ્દેશને ખ્યાલ નથી મેં ભેગી સમજાવું બરાબર બીજા મુનિએ કહ્યું એમ કહ્યું કથામાં ગુરુના ઉદ્દેશ્ય ને પોતાની કાળ જ્ઞાની છે ભાન છે હું ભાન ઉગડી ગઈ દશા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપે હું ભાન થયું એનું નામ જ્ઞાની દશા અને ધર્મ દશા છે બરાબર અને પોતાના સ્વરૂપને પરમાર્થી જાણ્યું પોતાના સ્વરૂપને પરમાર્થી જાણ્યું અમને બેઠક કે હું પછી એક છું એવી જ વ્યાખ્યા શુદ્ધ છું જ્ઞાન દર્શન જ્ઞાન ભાઈ કેમ લીધું પણ આપણે આમ લીધું સ્વરૂપી છું દર્શન આમ આવું જાણવાથી હું સમૂળ નાખ્યો આવું જાણવાથી મોહનો સમૂળ નાખ્યો ભાવક ભાવને જ્ઞેય ભાવથી ભેદ નથી ભાવક ભાવથી કર્મના નીચે થતો રાગ એનાથી ભેદ નથી જ્ઞેય હોય એટલે પર વસ્તુ એનાથી જુદો પડ્યો પોતાની સ્વરૂપ સમજ્યા અનુભવમાં આવી પોતાની સ્વરૂપ સમજ્યા ચૈતન ચમત્કાર એના જેવો ચમત્કાર ક્યાં દુનિયામાં જે એક ક્ષણમાં બધા દરને જાણે ઘરે નહીં કોઈનું જાણે નહીં કોઈનું બાકી રાખ્યા વિના એવો ચમત્કાર ભગવાન હવે ફરી મોહ ઉત્પન્ન કેમ થાય ન થાય હવે શું કે વચન ગુરુદેવ